નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રવાહ ઘનતાનું સમીકરણ મેળવ્યું હતું. આગળ થોડા વધે આપણે તો આજનો ટોપિક આપણો છે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ અથવા તો ડ્રિફ્ટ વેલોસિટી. હવે ડ્રિફ્ટ વેગ અથવા ડ્રિફ્ટ વેલોસિટી એટલે શું? ડ્રિફ્ટ એટલે ઘસડાવું. કોઈ પદાર્થ હોય ને આપણે એને પકડીને ખેંચીએ તો એ ડ્રિફ્ટ થયો એમ કહેવાય, ઘસડાણો એમ કહેવાય. તો હવે એ ડ્રિફ્ટ વેલોસિટી શું છે આપણે મેળવવાની છે ઇલેક્ટ્રોનની. હવે આપણે બહુ બેઝિકથી વાત તમને કરું તો કોઈ પણ આ વાહક તાર છે, કોઈ પણ વાહક તાર એ એના પરમાણુનો બનેલો હોય, અણુ અને પરમાણુઓનો બનેલો હોય. તો આપણે અણુને નહીં પણ પરમાણુ આપણે લઈએ. દાખલા તરીકે એલ્યુમિનિયમનો વાહક તાર લઉં તો એલ્યુમિનિયમ પરમાણુનો બનેલો હોય, એ પરમાણુ ભેગા થઈને અણુ બને ને પછી કોઈ પદાર્થ બને. તો કોપરનો લો તો કોપર પરમાણુનો બનેલો હોય. તો આ જે વાહક તાર જે તે પદાર્થ લઈએ તો જે તે પરમાણુનો બનેલો હોય, અને આપણને ખ્યાલ છે પરમાણુ હોય તો પરમાણુના કેન્દ્રની અંદર શું હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળથી જકડાયેલા હોય છે અને એની ઓર્બિટમાં, એનાથી અમુક અંતરે એની ઓર્બિટમાં ઇલેક્ટ્રોન ક્લાઉડ્સ અથવા તો ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. તો દાખલા તરીકે આવો એક આપણે પરમાણુ લઈએ, અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે અને અહીંયા જે છે ઇલેક્ટ્રોન ઓર્બિટની અંદર ગતિ કરતા હોય છે. તો આ ઇલેક્ટ્રોન છે એ એટલા બધા સ્ટ્રોંગ બળથી જકડાયેલો હોતું નથી જેટલા આ ન્યુક્લિયસ હોય છે. જો ન્યુક્લિયસની પ્રોટોન અને ન્યુટ્રોન હોય એટલા સ્ટ્રોંગ બળથી જે છે ઇલેક્ટ્રોન જકડાયેલો હોતો નથી. હવે જ્યારે વાહકતારની અંદર વાત કરીએ તો આવા પરમાણુ તો ઝાઝા બધા હશે, તો ઇલેક્ટ્રોન પણ ઝાઝા બધા થયા કે નહીં? તો વાહકતાર જ્યારે ઓરડાના તાપમાને અથવા તો ઉષ્મા ઉર્જા એને મળે, બરાબર, અત્યારે આપણે એને બાહ્ય વિદ્યુત સ્થિતિમાં નથી આપ્યો, તો એ બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ગતિ કરશે અને એ મુક્ત થશે ઓર્બિટમાંથી. તો એને આપણે કહીશું મુક્ત ઇલેક્ટ્રોન, જે વિદ્યુત પ્રવાહના વહનની અંદર આપણને ખૂબ જ ઉપયોગી છે. શું કહીએ એને આપણે? મુક્ત ઇલેક્ટ્રોન. ધારો કે અહીંયા આપણે એ મુક્ત ઇલેક્ટ્રોન થોડા લઈ લઈએ. આ મુક્ત ઇલેક્ટ્રોન છે, આ મુક્ત ઇલેક્ટ્રોન છે, બરાબર. અહીંયા એક મુક્ત ઇલેક્ટ્રોન લઈ લઈએ અને જે ન્યુક્લિયસની અંદર જે આયનો છે એ તો ત્યાં ને ત્યાં સ્થિર જ રહેશે. તો ધારો કે આ ન્યુક્લિયસની અંદર આયનો છે એ અહીંયા સ્થિર છે, એક આમનો આયન અહીંયા સ્થિર છે, ઇલેક્ટ્રોન અહીંયાથી છૂટો પડ્યો અહીંયા સ્થિર છે, અહીંયા સ્થિર છે. તો આ જે ગ્રીન માર્કરમાં તમને દર્શાવેલા છે એ સ્થિર રહેશે, એ ગતિ કરશે નહીં, એ આયનો છે આપણા. હવે આ આપણા ઇલેક્ટ્રોન છે એ એની વેગ કેવો હશે? એનો વેગ આનો આ બાજુ હશે રેન્ડમલી, આનો વેગ કંઈક આ બાજુ હશે, આ ઇલેક્ટ્રોન છે એમનો વેગ કંઈક આ બાજુ હશે, આ ઇલેક્ટ્રોનનો વેગ આ બાજુ હશે. ખબર પડી કે નહીં? તો આમનો વેગ કંઈક V1 લઈ લઈએ, આમનો V2 લઈ લઈએ, આમનો V3, આમનો V4 આ વેગ લઈ લઈએ. આ મુક્ત ઇલેક્ટ્રોન છે. હવે આવા ઝાઝા બધા ઇલેક્ટ્રોન છે, એટલે કે n ઇલેક્ટ્રોન છે, તો આનો પ્રારંભિક સરેરાશ વેગ આપણે મેળવવો છે. તો જો આ ઇલેક્ટ્રોનની પહેલા ગતિ કઈ બાજુ? આ ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા પહોંચવો જોઈએ. ખ્યાલ આવે? આ ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા પહોંચવો જોઈએ, પછી આ ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા પહોંચવો જોઈએ, આ ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા પહોંચવો જોઈએ અને આ ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા પહોંચવો જોઈએ. ખ્યાલ આવે છે શું કહું છું? કારણ કે અહીંયાથી એ મુક્ત છે અને એનો વેગ આ બાજુ છે. ધારો કે કંઈક ટી સમય અહીંયા પહોંચ્યો છે, તો પ્રારંભિક વેગ VI શું છે? દરેકનો VI ઇનિશિયલ ટાઈમ, શરૂઆતનો વેગ શું છે એમનો? દરેકનો. આપણે અહીંયા n ઇલેક્ટ્રોન છે તો દરેકના પ્રારંભિક વેગનો સરેરાશ લેવો પડશે. તો દરેક જ્યારે શરૂઆતની ગતિ જે છે શું હશે? VI એમની શું હશે? 0 હશે. કેમ 0? હું તમને સામાન્ય ઉદાહરણ આપું. આપણે ક્રિકેટ બોલ લઈએ અને એમને ઉપર ઉછાળીએ તો ઉપર ઉછાળીએ અને પાછો નીચે આવવાનો છે, એ આપણને ખ્યાલ છે ગુરુત્વાકર્ષણ બળને લીધે. પણ જેટલા બળથી ઉપર ઊંચાયેલો છે એટલા બળથી ઉપર જશે ને, ધારો કે એટલે સુધી બળ લગાડ્યું છે તો અહીંયાથી પાછો નીચે આવશે. હવે જ્યાંથી નીચે આવવાની શરૂઆત કરે ત્યાં, અહીંયાથી નીચે આવવાની શરૂઆત કરે ત્યાં એમનો વેગ જે છે એ 0 થઈ જશે ઉપર, અને પછી પાછો જે છે નીચે આવશે ત્યારે પાછો એનો વેગ આવશે. એટલે અહીંયા કંઈક સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરશે અને પછી ત્યાંથી જે છે નીચે આવશે ત્યારે એમનો કંઈક વેગ હશે.
પણ આપણે ઉપર જે છે એ પ્રારંભિક વેગ લઈ લઈએ તો શું હશે? પ્રારંભિક વેગ 0. પણ અહીંયા આપણે દરેક ઇલેક્ટ્રોન માટેનો છે એટલે આપણે લઈએ સરેરાશ વેગ. એટલે શું લઈએ આપણે? સરેરાશ. સરેરાશ દર્શાવવું હોય તો દરેક વેગનો સરવાળો દર્શાવી દઉં સિગ્માની અંદર અને વીઆઈ દર્શાવી દઉં, બરાબર. અને કેટલા n ઇલેક્ટ્રોન માટેનો દર્શાવી દઉં, 1/n ઇલેક્ટ્રોન માટેનો દર્શાવી દઉં, બરાબર. ક્યાંથી? n is equal to 0 to n, બરાબર. I is equal to 0 to n લઈએ આપણે. એટલે કે n જ્યાં n 1 2 3 ઇન્ફાઇનાઇટ. અને અહીંયા આપણે જે મળે છે vi એ આપણને મળે છે સરેરાશ વેગ. તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 મીટર પર સેકન્ડ. ખબર પડી કે નહીં? દરેકનો શરૂઆતનો વેગ અહીંયા હશે ત્યારે જ્યારથી ગતિની શરૂઆત કરવાની ચાલુ કરે ત્યારે t ઇઝ ઇક્વલ ટુ 0 સમય શરૂઆતનો વેગ શું છે? 0. હવે જુઓ, મારે તો વેગ મેળવવાનો છે ડ્રિફ્ટ વેગ. તો ડ્રિફ્ટ વેગ મેળવવા માટે આપણે એક સમીકરણનો ઉપયોગ કરશું. હું તમને અહીંયા પહેલા દર્શાવી દઉં એટલે ખ્યાલ આવે. તો પહેલું સમીકરણ આપણે એ લઈએ, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. આ સમીકરણનો ઉપયોગ કરશું. આમાં જો પ્રારંભિક વેગ આ પ્રારંભિક છે અને આ અંતિમ વેગ જે મેળવવાનો છે એ આ પ્રવેગના સમય છે. હવે શું કરીએ? પ્રારંભિક વેગ તો 0 આપણને મળી ગયો, તો મેળવવાનું શું થશે? પ્રવેગ મેળવવાનું થશે કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? તો આપણે પ્રવેગ મેળવવાનું થશે. તો આ સમીકરણનો આપણે ઉપયોગ કરશું. હવે આપણે ધારો કે શું કરીએ? અમને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે આપીએ એમને. તો શરૂઆતની જે ગતિ છે, ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી આપ્યું ત્યારે કોઈ એક જ ઇલેક્ટ્રોન આપણે લઈ લઈએ. તો ધારો કે આ એક ઇલેક્ટ્રોનની ગતિ છે એ અહીંયાથી. હવે આ શું થશે? આ ઇલેક્ટ્રોન જે છે આ જે ફિક્સ આયનો છે એમની સાથે અથડાશે, બરાબર. ધારો કે આ એક ઇલેક્ટ્રોન લઈ લઈએ, આ ઇલેક્ટ્રોન લઈ લઈએ, અહીંયા આવ્યો, પછી અહીંયા કંઈક આયન છે એની સાથે અથડાડો, પછી અહીંયા આવ્યો એની આયન સાથે અથડાડો, પછી અહીંયા આવ્યો. તો આ ઇલેક્ટ્રોન જે છે એ સતત અથડાતા આવી રીતે અથડાશે. અહીંયા કોઈક આયન છે ત્યાં આવશે, પછી અહીંયા આવશે, અહીંયા જશે. તો આ પ્રકારની એમની કંઈક ડ્રિફ્ટ થશે ઇલેક્ટ્રોન. તો અહીંયા હું દર્શાવી દઉં કે ધારો કે અહીંયા આવ્યો, અહીંયા કંઈક આયન છે, પછી ત્યાંથી પાછો અહીંયા આવ્યો, અહીંયા આયન છે, અહીંયા ગયો, પછી અહીંયા આવ્યો, પછી ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો. તો એથી ગતિ ચાલુ કરી અને અહીંયા બી એ આવ્યો. જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે કે બાહ્ય સ્થિતિમાન લગાડ્યું નથી ત્યારની વાત કરીએ છીએ, ખાસ ધ્યાન રાખજો. એથી બી ગતિ છે. હવે શું કરીએ? બાહ્ય વિદ્યુત સ્થિતિમાન લગાડી દઈએ આમને. અહીંયાથી બહારથી કંઈક આપણે વિદ્યુત સ્થિતિમાન લગાડી દઈએ બહારથી. તો વિદ્યુત ક્ષેત્રની દિશા શું છે? પોઝિટિવ ટુ નેગેટિવ હશે. તો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે કંઈક. આ એમનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવી દઉં, પોઝિટિવ ટુ નેગેટિવ. અને ઇલેક્ટ્રોનની ગતિ કઈ બાજુ છે? નેગેટિવ ટુ પોઝિટિવ, એટલે આ બાજુ છે આમ વાહક વિદ્યુત પ્રવાહનું વહન. તો હવે શું થશે? મેં તમને અગાઉ વાત કરી, આ પાછો પૂછી નાખું છું જેથી કરીને આપણને સમજવામાં ખ્યાલ આવે. તો આ ઇલેક્ટ્રોનને જે છે એ ઇલેક્ટ્રોનને પહોંચવાનું ક્યાં હતું? અહીંયા. હવે શું થશે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મળ્યું છે એટલે એમની ગતિ જે છે કંઈક થોડો ફેરફાર થશે. એની ગતિ જે પેલા એની રીતે થતી હતી એમ નહીં થાય. બાહ્ય બળ મળ્યું છે એને. તો શું હશે? ઇલેક્ટ્રોન અહીંયા પહોંચવાનું હતું, એની જગ્યાએ ક્યાં આવશે? ઇલેક્ટ્રોન પહોંચીને અહીંયા આવી જશે, બરાબર. ઇલેક્ટ્રોન પહોંચીને અહીંયા આવી જશે. આ ગતિ આ ઇલેક્ટ્રોન જે છે પહોંચીને કંઈક અહીંયા આવી જશે, બરાબર. અને આ ઇલેક્ટ્રોનની ગતિ પહોંચીને છે કંઈક અહીંયા આવી જશે. આ ઇલેક્ટ્રોનની ગતિ કંઈક આ બાજુ થઈ જશે. ખ્યાલ આવે છે? પહેલા જે મુવમેન્ટ હતી એની એજ નહીં રહી. તો અહીંયા હું તમને ડોટેડ લાઈન સ્વરૂપે દર્શાવું તો પહેલા એ થી બી અહીંયા પહોંચ્યો ડ્રિફ્ટ થઈને. તો હવે એમની ગતિ કઈ પ્રકારની કંઈક હશે? આ ગ્રીન માર્કર વડે દર્શાવું. અહીંયા અથડાણો, પછી અથડાય અને પછી પાછો અહીંયા ગયો, અહીંયા અથડાણો, પછી અહીંયા આવ્યો અને પછી ત્યાંથી પાછો જે છે એ અહીંયા આવ્યો. એટલે હવે એની જે ગતિ હતી એ કેટલી થઈ? અહીંથી આટલું સ્થાનાંતર થયું ને, તો આટલું ડ્રિફ્ટ થયો. એ પહેલા જે છે ક્યાં હતો? પહેલા એમની ગતિ સીધી હતી જે બ્લુ માર્કરમાં દર્શાવી છે. ને હવે શું થયું? બી પ્રાઇમ આવી ગયું. કોના લીધે? બાહ્ય બળ આપણે કંઈક આપ્યું છે એટલા માટે. ખબર પડે છે કે નહીં? તો એ બી થી બી પ્રાઇમ, તો આટલું ડ્રિફ્ટ થયો ઇલેક્ટ્રોન. તો
તો આ ડ્રિફ્ટ થવા પાછળનું કારણ શું છે કે જ્યારે એમને આપણે બાહ્ય વિદ્યુત સ્થિતિમાન આપશું ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે અંદર રહેલા ઇલેક્ટ્રોન પ્રવેગિત થશે. તો આપણી પાસે ખ્યાલ છે કે એફ બળ બરાબર શું થાય, એફ ઇઝ ઇક્વલ ટુ ma. તો બાહ્ય બળ આપણે એફ આવડું આપ્યું એટલે વિદ્યુત સ્થિતિમાન આપ્યું, તો મારે પ્રવેગ મેળવો છે. પ્રવેગ બરાબર શું થાય, a ઇઝ ઇક્વલ ટુ આની પર બળ લાગશે એફ અપોન m અને આ થશે બળ, આમ પણ લખી શકાય ને, બળ ભાગ્યા દળ. ખબર પડી કે નહીં? એફ ઇઝ ઇક્વલ ટુ m આપણી પાસે સમીકરણ તો પ્રવેગ મેળવવો છે, જ્યાં એફ ઇઝ ઇક્વલ ટુ QE. ખ્યાલ આવે છે? એફ ઇઝ ઇક્વલ ટુ QE, કારણ કે વિદ્યુત ક્ષેત્ર લગાડી છે કોના પર, ઇલેક્ટ્રોન પર લગાડીએ છીએ, જ્યાં એફ ઇઝ ઇક્વલ ટુ QE. પણ ચાર્જ કયો છે, ઇલેક્ટ્રોન છે, તો શું આવશે અહીંયા, માઇનસ QE. ખબર પડે કે નહીં? ઇલેક્ટ્રોન નો ચાર્જ લઈએ તો માઇનસ QE, અને આને કહેવામાં આવે છે ઈ વિદ્યુત ક્ષેત્રને લીધે વિદ્યુત ભાર પર લાગતું બળ. અને જ્યાં m એ કોનું છે, ઇલેક્ટ્રોનનું દળ. ખબર પડી કે નહીં? બરાબર. હવે આ કિંમત મૂકી દઈએ આપણે. તેથી પ્રવેગ બરાબર શું થાય, પ્રવેગ બરાબર માઇનસ QE ના છેદમાં m. ખાસ અગત્યનું સમીકરણ મળ્યું, સમીકરણ 1 નામ આપી દઈએ આપણે. આ શું મળ્યું આપણને, પ્રવેગ મળ્યો છે. હવે આપણે તો મેળવવાનું છે, વેગ મેળવવાનો છે, ડ્રિફ્ટ વેગ મેળવવાનો છે. તો હમણાં આપણે સમીકરણ લખ્યું હતું, પરંતુ જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એમને લાગુ પાડવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન v જેટલો વેગ પ્રાપ્ત કરે છે, પરંતુ એના માટે લાગતો સમય કંઈક t છે. તેથી પરંતુ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા t સમયે જે તે ઇલેક્ટ્રોનનો, કોઈ પણ આયમો ઇલેક્ટ્રોન લઈ લે, વેગ vt હશે કંઈક. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડે એટલે આ ઇલેક્ટ્રોન જે છે, ધારો કે આ ઇલેક્ટ્રોન જે છે એ ગતિ કરીને આ બાજુ ગયો, એ માટે કંઈક સમય લાગ્યો હશે એમને t જેટલો. ખબર પડી કે નહીં? અથવા તો અહીંથી આપણે લઈએ, અહીંથી ઇલેક્ટ્રોન જે છે અહીંયા ગયો ત્યારે કંઈક સમય લાગ્યો હશે t જેટલો, પછી ત્યાંથી પાછો અહીંયા ગયો, t પ્લસ ડેલ્ટા t સમય ઉમેરાશે. vt હશે તો vt ઇઝ ઇક્વલ ટુ v0 અથવા તો vi, હું લઈ લઉં vi પ્લસ at, જ્યાં t જે છે એ વેગ, આટલો વેગ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. ખબર પડી કે નહીં? પરંતુ vi બરાબર શું છે, સરેરાશ વેગ બરાબર 0 છે. તેથી પરંતુ vi ઇઝ ઇક્વલ ટુ 0 મીટર પર સેકન્ડ. તો આ સમીકરણ 2 ની અંદર આપણે vi ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દઈએ અને પ્રવેગની કિંમત મૂકી દઈએ. બરાબર, સોરી, પ્રવેગ અહીંયા મેળવો, આ પ્રવેગની કિંમત મૂકી દઈએ તો આપણને કંઈક vt ઇઝ ઇક્વલ ટુ વેગ મળશે કે નહીં. તેથી અહીંયા આવતા રહ્યો જોઈએ. તેથી શું થાય, vt ઇઝ ઇક્વલ ટુ, જે લખો એટલે લખી શકાય, સમીકરણ 2 માં vi ઇઝ ઇક્વલ ટુ 0 અને a ઇઝ ઇક્વલ ટુ માઇનસ QE અપોન m મૂકતા vt ઇઝ ઇક્વલ ટુ vi એટલે 0 પ્લસ પ્રવેગ શું છે, માઇનસ QE અપોન m. ખબર પડી કે નહીં? થોડુંક વ્યવસ્થિત લખી નાખીએ, 0 કાઢી નાખીએ. તેથી vt ઇઝ ઇક્વલ ટુ માઇનસ QE અપોન m. હા, ઇન્ટુ ટી આવશે ને, પ્રવેગ છે આપણે, ઇન્ટુ ટી. આ સમીકરણ આપણું 3 થયું. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપીએ છીએ તો આટલો વેગ પ્રાપ્ત કરે છે ટી સમયે. પણ આપણે તો મેળવવાનું છે ડ્રિફ્ટ વેલોસિટી. હવે જો ખાસ ધ્યાન રાખજો, vt માંથી vd કેમ થાય. હવે જ્યારે ઇલેક્ટ્રોન અહીંથી ગતિ શરૂઆત કરીને અહીંયા ગયો, અહીંયા અથડાણો, પછી પાછો અહીંયા ગયો, દરેક ક્રમિક અથડામણ માટે શું કંઈક ટી સમય લેશે. હવે ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ ગતિ તો જુદી જુદી છે. ક્યારેક આ અથડામણ લાંબી થાય, આ અથડામણ એનાથી પણ લાંબી થાય,
આ અથડામણ ટૂંકી છે, આટલી અથડામણ એવરેજ છે, આટલી આ અથડામણ એનાથી પણ બધાથી પણ વધારે છે, તો મારે દરેક ક્રમિક અથડામણ, ક્રમિક એટલે કે ભાઈ અહીંયા અથડામણ પછી અહીંયા આવ્યો, તો ક્રમિક અથડામણ માટે લાગતો સમય, ધારો આ સમય ટી છે, તો આ સમય જે મળે છે ક્રમિક અથડામણ માટે, તો એને કહેવામાં આવે છે રિલેક્સેશન સમય. શું કહેવામાં આવે છે? આ ટી ને નામ આપવું પડે ટાવ, એને કહેવામાં આવે છે રિલેક્સેશન સમય, રિલેક્સેશન ટાઈમ. ખ્યાલ આવે છે શું કહું છું? કે ભાઈ દરેક ક્રમિક અથડામણ, ધારો કે અહીંયા અથડાણો, પછી અહીંયાથી અથડાઈને અહીંયા પ્રારંભિક વેગ તો v=0 લઈ લીધો આપણે દરેક ઇલેક્ટ્રોન માટે, અને હવે શું ગયો? પાછો અહીંયા ગયો, તો અહીંયા જવા માટે કંઈક સમય લીધો હશે, અથડાઈને અહીંયા જવા માટે કંઈક સમય લીધો હશે, તો એ સમયને કહેવામાં આવે છે રિલેક્સેશન સમય. ત્યારે નિરાતે રિલેક્સ થતો થતો જે છે એ આગળ વધશે, ત્યારે કોઈ એને અવરોધ નહીં નડે. પણ પાછો અહીંયા અથડાશે ને પછી પાછો અહીંયા આવ્યો, તો આ પાછો એને મળ્યો છે રિલેક્સેશન સમય. અને બીજી ખાસ અગત્યની તમને વાત કહી દઉં, ઓહમના નિયમની અંદર આપણને R=V/I સૂત્ર મળ્યું છે, એમાં R અવરોધ દર્શાવે છે. એ અવરોધ ઉદ્ભવવાનું કારણ દરેક આવી અથડામણ છે. તે તમને ખ્યાલ આવ્યો? શું અવરોધ ઉદ્ભવવાનું કારણ આ જે આયનો, ફિક્સ આયનો છે આમની અંદર, આ ગ્રીન માર્કરમાં દર્શાવે છે, એ તો મૂવમેન્ટ થવાના નથી. એ અથડામણ અવરોધ જે છે એ આપણને અવરોધ સ્વરૂપે નડવાના છે, અને ઇલેક્ટ્રોન અથડાશે અને એની એનર્જી ત્યાં લોસ થશે. એટલે એ અથડામણને લીધે જે છે એ આપણને અવરોધ મળે છે. તો જે તે વાહકતારની અંદર આવી અથડામણો હોય છે અને એને લીધે આપણને અવરોધ મળે છે. જે તે વાહકતારનો, જે વાહકતાની અંદર ઓછી અથડામણ હોય તો એની અંદર ઓછો અવરોધ મળે. એટલે કે પેલા હાઈવે જેવું થયું, સરસ મજાનો હાઈવે હોય ને વચ્ચે કંઈક ગામ આવ્યું ને બમ્પ મૂકી દીધો, તો વાહન આપણે ધીમું પાડવું પડશે, તો એ આપણી અથડામણ થઈ અને વાહન ધીમું પાડ્યું એટલે આપણી ઝડપ જે છે ઘટી ગઈ. બરાબર? તો આવી અથડામણોને લીધે જે છે અવરોધ ઉદ્ભવતો હોય છે. ઓકે, પાછા રિલેક્સેશન સમયની અંદર આવી જઈએ. શું કીધું? કે જ્યારથી ગતિની શરૂઆત કરે અને જ્યાં અથડાય છે એ વચ્ચેનો સમય છે એને રિલેક્સેશન સમય કહેવામાં આવે છે. તેથી આપણે એને રિલેક્સેશન સમય ટાવ વડે દર્શાવી દઈએ. ટાવને કહેવામાં આવે છે રિલેક્સેશન સમય, રિલેક્સેશન ટાઈમ. અને આ રિલેક્સેશન સમય એવરેજ સમય મળશે, કારણ કે દરેકની અથડામણ, કોઈકની લાંબી અથડામણ હોય, કોઈકની જે છે એ પથ જે છે ટૂંકો હોય, કોઈકનો આનો પથ ખૂબ જ લાંબો છે, તો એ પ્રમાણે સમય આપણે રિલેક્સેશન સમય મળે. પણ આ સૂક્ષ્મ સ્તરે જવું અને સૂક્ષ્મ સ્તરે આટલો સમય મેળવી ન શકાય, ખૂબ અઘરું પડે આપણને. કારણ કે આને કયા ઇલેક્ટ્રોનને કેટલો વધારે પથ કાપ્યો છે એના ઉપર એનો સમય વધારે લીધો છે. બરાબર? તો એ આપણે ન નક્કી કરી શકાય. એટલે શું લેવું પડે? આપણે આ આખા તંત્રનો જે આપણે મળે છે આખી ગતિ, એના જે લાગતો સમય છે એવરેજ સમય લેવો પડે. કેમ અહીંયા આપણે વી જે છે એ સરેરાશ લીધું પ્રારંભિક વેગ દરેક ઇલેક્ટ્રોનનો. આ મેં એક જ ઇલેક્ટ્રોનની ગતિ દર્શાવ્યું તમને, એવા દરેક ઇલેક્ટ્રોનની ગતિ છે અલગ અલગ અંદર ઝિગઝેગ. તો આ રિલેક્સેશન સમય કહેવામાં આવે છે. અને ત્યાંથી આટલો જે એને રિલેક્સેશન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે ને આટલું જે ગતિ કરી છે એમને બી થી બી પ્રાઇમ પહોંચ્યો છે, તો એટલો ડ્રિફ્ટ થયો છે. અને એ ડ્રિફ્ટ આપણને જે વેગ મળ્યો છે ટી સમયે, તો એને ડ્રિફ્ટ વેલોસિટીમાં કન્વર્ટ કરી શકાય. એટલે આપણે VT = VD લખી શકાય અને T = ટાઉ લઈ લઈએ. ખબર પડી? શું? ટાઉ. તેથી શું થશે? સમીકરણ 3 પરથી ખાસ અગત્યનું સમીકરણ આપણો જે હેતુ છે એ મેળવીએ છીએ. VD = -QE/m × ટાઉ. ખૂબ જ અગત્યનું સમીકરણ, IMP સમીકરણ મળ્યું છે આપણને. તો જે મેળવ્યું છે એમને કહેવામાં આવે છે ડ્રિફ્ટ વેલોસિટી. આના પરથી રિલેક્સેશન સમયના એક્સરસાઇઝ ખૂબ જ જાજા બધા છે. ટાઉ મેળવી શકાય. ટાઉ = -VD × m/QE. તો આ પણ એક સમીકરણ આપણે મળે છે ઉપરના સમીકરણ પરથી. ખબર પડી કે નહીં? તો એક્સરસાઇઝ કેવા આવે આની અંદર, જે આપણે પદનું વર્ણન કરી નાખીએ. ક્યુ જે તે વિદ્યુત ભાર લો, ઇલેક્ટ્રોન લો કે પ્રોટોન લો, એમનો પરનો ચાર્જ. ઈ વિદ્યુત ક્ષેત્ર, એમ ઇલેક્ટ્રોન કે પ્રોટોનનું દળ, અને ટાઉ રિલેક્સેશન સમય, અને VD ડ્રિફ્ટ વેલોસિટી. ઘણી વખત તમને ડ્રિફ્ટ વેલોસિટી આપેલી હોય અને
કોઈ વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય અને કીધું હોય કે પ્રોટોન ઇલેક્ટ્રોન આપણે લઈએ, ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે આટલા વિદ્યુત ક્ષેત્રની અંદર રાખવામાં આવે છે, ત્યારે ડ્રિફ્ટ વેગ કંઈક 5 મીટર પર સેકન્ડનો પ્રાપ્ત કરે છે, આપણે ઉદાહરણ લઈએ. તો રિલેક્સેશન સમય મેળવો તો પ્રોટોન લીધું, ઇલેક્ટ્રોન લીધું છે તો ઇલેક્ટ્રોનનું દળ આપણને ખ્યાલ હોવો જોઈએ, એનો ચાર્જ આપણને ખબર હોવી જોઈએ, કારણ કે આ બે વેલ્યુ મોટા ભાગે આપણને આપશે નહીં ઘણી વખત. તો પ્રોટોન ઇલેક્ટ્રોનનું દળ અને ચાર્જ આપણે યાદ રાખવું પડે, બરાબર. ચાર્જ તો સરખો છે બંને પરનો, 1.6 × 10⁻⁹. તો આ જે છે આપણું ખાસ અગત્યનું સમીકરણ મળ્યું છે. ખબર પડી શું જોઈએ આમની અંદર આપણે? ડ્રિફ્ટ વેલોસિટી. ડ્રિફ્ટ થાય છે પહેલા આપણે વાહક તાર જોડ્યો નહોતો, બાહ્ય પાવર સપ્લાય જોડી નહોતી, ત્યારનો એમનો સરેરાશ વેગ મેં તમને મેળવી દીધો. પછી વાહક તાર જોડી દીધો છે, પછી એમનો ડ્રિફ્ટ વેગ આપણે મેળવો. અને ખાસ વાત અગત્યની એ છે કે અંદર અવરોધ ઉદ્ભવવાનું કારણ કોણ છે? આવા બધા જે ફિક્સ થઈ ગયેલા આયનો છે એ વાહકતાની અંદર અવરોધ ઉદ્ભવવાનું કારણ છે. તો આશા રાખું છું તમને ડ્રિફ્ટ વેગનો ટોપિક તમને સમજાણો હશે. સ્ક્રીનશોટ લઈ શકો છો. અને આ બધી જ તમે જે છે નોટબુકની અંદર સરસ મજાનું ઉતારજો. આપણો જે હેતુ જે સૂત્ર મેળવવાનો હોય છે. ઓકે, આજનો લેક્ચર આટલો રાખીએ. બેસ્ટ રીડિંગ. હેવ ગુડ ડે. થેન્ક યુ.